ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો આપણે સ્વાધ્યાયના 1.22 દાખલા નંબર સુધી જોયું છે, તો આગળ વધીએ. 1.23 સ્ક્રીન ઉપર રકમ છે જે દેખાય જ છે બધાને, પણ લેક્ચર આપણે દર વખતે ચાલુ કરીએ છીએ તો હું કહું જ છું, તો હું આજે પણ કહી જ દઉં ને, નકર એમ થાય કે સાહેબે કીધું નહીં. વિડીયો લાઇક કરો, તમારા જેટલા પણ મિત્રો હોય બધાને ગ્રુપમાં સેન્ડ કરો, શેર કરો. અને જો હજી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો હજી બી કહો યાર કરી દેજો. ખોટું ભાઈ હું અંદર સ્ક્રીનમાંથી બહાર નીકળીને તમને ધુબ્બો મારું એના કરતાં બેટર કરી દઉં. ઓકે, ચાલો તો આગળ વધીએ. દાખલા નંબર 1.23 ઇઝી દાખલો છે, બરાબર. ચેપ્ટરમાં હવે જે દાખલા વધ્યા છે બહુ ઇઝી છે. હા, એક બે દાખલાને છોડતા એક બે દાખલા સરસ છે અને મોસ્ટ આઈએમપી છે. જોઈશું આપણે 1 બાય 1. ચલો તો 1.23 ની વાત કરીએ. તમને એવું કીધું છે પ્રક્રિયા આપી છે a પ્લસ b2 માંથી બને છે ab2. ઓકે, a પ્લસ b2 એમાંથી બને છે ab2. તો જો ab2 આખો અણુ છે, b2 પણ આખો અણુ થશે, પણ અહીંયા a જે છે એ પરમાણુ સ્વરૂપમાં છે. ક્લિયર? મિશ્રમાં સીમિત પ્રક્રિયા, ટૂંકમાં તમારે બધામાં સીમિત પ્રક્રિયા કોને નક્કી કરવાનો છે. ચલો પહેલા તો હું છે ને સમીકરણ પરથી શું લખી શકાય, તો સમીકરણ પરથી જો હું લખી શકું તો એવું લખી શકું કે અહીંયા a ના મોલ 1 હશે એટલે 1 મોલ a પરમાણુ 1 મોલ b અણુ સાથે પ્રક્રિયા કરે અને 1 મોલ બનાવે ab2 અણુ. ધારો કે સમીકરણ પરથી જ મારે સંખ્યા લખવી હોય તો હું સંખ્યા શું લખી શકું કે 6.022 1 મોલ એટલે 6.022. ભરણ આખું નથી લખતો, તમે સમજી જજો. એવોગાડ્રો નંબર જેટલા a ના પરમાણુ, એવોગાડ્રો નંબર જેટલા b ના અણુ સાથે પ્રક્રિયા કરે અને એવોગાડ્રો નંબર જેટલા ab2 ના અણુ બનાવે. એટલે અહીંયા ખરેખર અણુનું પ્રમાણ મારે લખવું હોય તો એવું લખી શકું 1:1:1. ગુણોત્તર મેળવી શકે ને, બધા સરખા જ પરમાણુ છે તો 1:1:1 ના સ્વરૂપમાં જ બને. એટલે એક પરમાણુ સમીકરણ પરથી જ આપણે એવું પણ કહી શકીએ અહીંયા એક પરમાણુ હોય એ એક b2 અણુ સાથે પ્રક્રિયા કરી અને એક અણુ બનાવે. એટલે મેં ઉપર લખેલું જ છે તો હું અહીંયા લખતો નથી, અહીંયા લખી જ નાખું છું કે સમીકરણ પરથી આપણે આવું પણ કહી શકીએ. હાલ મેં બધી જ વસ્તુ લખી છે ને સમીકરણ પરથી લખી છે. હવે રકમની વાત કરીએ. ચલો, રકમની અંદર કન્ડિશન પહેલી કન્ડિશન એવું કહે છે a ના 300 પરમાણુ, એટલે એના કેટલા પરમાણુ લેવાના છે 300. b ના 200 અણુ સાથે પ્રક્રિયા કરે છે. તો બોલો સીમિત પ્રક્રિયા કોણ થાય? આ તો પરમાણુ અને અણુની વાત છે, તો પરમાણુ અને અણુમાં મને દેખાય જાય એક પરમાણુ હોય તો એક જોઈએ, તો આ 300 હોય તો આ 300 જોઈએ, પણ આપે છે કેટલા 200. તો કોણ પહેલા પતી જશે? b2 અણુ. b2 અણુ પ્રથમ પતી જાય તો b2 અણુની સંખ્યા પ્રથમ પૂર્ણ થતી હોવાથી એને સીમિત પ્રક્રિયા કહેવાય. એટલે પહેલી કન્ડિશનમાં b2 અણુ આપણો સીમિત પ્રક્રિયા થઈ જશે. 2 મોલ a અને 3 મોલ b. કન્ડિશન નંબર 2, a છે 2 મોલ અને b છે 3 મોલ. તો વિચારો બંને 1 મોલ 1 મોલ હોય તો સંપૂર્ણ વપરાયણ પ્રક્રિયા કરે. તો જો હું આ 2 મોલ લઉં તો આ 2 મોલ જ જોઈએ ને, પણ એની જગ્યાએ 3 આપે તો ઓછું કોણ છે 2 મોલ. એટલે એ પહેલા પ્રથમ પતી જશે, b2 1 મોલ બાકી રહી જાય, 2 મોલ વપરાઈ જાય ને એમાંથી. તો હવે સીમિત પ્રક્રિયા કોણ થઈ જશે? a. ચલો, a ના 100 પરમાણુ, b ના 100 પરમાણુ. હવે a ના પણ 100 પરમાણુ, કન્ડિશન નંબર 3, a ના 100 અને b ના 100 પરમાણુ. તો જો પરમાણુ અણુનું પ્રમાણ 1:1 છે તો આના 100 વપરાઈ જાય તો એનો અર્થ અહીંયા બંને એક સાથે પૂર્ણ થઈ જાય તો સીમિત પ્રક્રિયક આમાં બાકી રહેશે નહીં, ઓળખી શકાય નહીં. એટલે ત્રીજાનો જવાબ એવો હોય કે સીમિત પ્રક્રિયક આપણે ઓળખી શકીએ નહીં. જો અહીંયા દેખાશે તમને એ આવ્યું ત્રીજાનો જવાબ. આપેલ પ્રક્રિયકમાં પ્રક્રિયક એનો એક પરમાણુ પ્રક્રિયક b ના એક અણુ સાથે પ્રક્રિયા કરે એટલે 100 પરમાણુ b ના 100 અણુ સાથે પ્રક્રિયા કરવાથી સીમિત પ્રક્રિયક જોવા મળશે નહીં. અને ચોથી કન્ડિશન જોઈએ તો 5 મોલ 2.5 મોલ. હવે મોલમાં બી 1:1 જ હતું તો બોલો કોણ થઈ જાય? સીમિત પ્રક્રિયક b. 2.5 અને 5 તો જે ઓછું હોય એ સીમિત પ્રક્રિયક. હવે સમજી ગયા હશો તમે, મેં થિયરીમાં પણ શીખવાડેલું છે. બાકી આપણે સીમિત પ્રક્રિયક કોણ છે ખાલી તમારે જોઈને નક્કી કરવાનું છે. અને ગુજરાતીમાં હું મુદ્દો બોલ્યો તો 90% પ્રક્રિયામાં માત્ર જોઈને જ કહી શકાય, જોઈને જ નક્કી થઈ જાય સીમિત પ્રક્રિયક કોણ. પણ સીમિત પ્રક્રિયા નક્કી કરવા માટે મેં કીધું એમ તમને આ કન્ડિશન સમીકરણ પરથી, સમીકરણ શું કહેવા માંગે છે એને લખતા આવડવું જોઈએ. ડન છે?
ચલો તો આગળ વધીએ છે દાખલા નંબર 1.24 તરફ. સરસ મજાનો દાખલો છે 1.24. જોઈએ આપણે 1.24. ચલો એની અંદર આપણને શું કીધું છે, એક રાસાયણિક સમીકરણમાં નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી 2 મોલ એમોનિયા બનાવે છે. નાઇટ્રોજન પ્લસ 3 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરીને બનાવે છે એમાંથી 2 મોલ અમોનિયા. જો એમાં 2 ગુણ્યા 10³ ગ્રામ ડાયનાઇટ્રોજન 1 ગુણ્યા 10³ ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. જોજો પહેલા તો સમીકરણ પરથી એ નાઇટ્રોજન કેટલું કહેવાય, 1 મોલ. કેટલા મોલ સાથે પ્રક્રિયા કરે, 3 મોલ હાઇડ્રોજન સાથે, અને 2 મોલ શું બનાવે, એમોનિયા. હજી સમીકરણ પરથી જ નાઇટ્રોજનનું વજન 1 મોલ એટલે 14 દુ 28 ગ્રામ થશે. 3 દુ 6 ગ્રામ, પ્રક્રિયા કરી 17 દુ 34 ગ્રામ શું બનાવે, એમોનિયા. ચલો હવે રકમમાં એવું કહે છે 2 ગુણ્યા 10³ 2 ગુણ્યા 10³ ગ્રામ નાઇટ્રોજનની પ્રક્રિયા કરવાની 1 ગુણ્યા 10³ ગ્રામ હાઇડ્રોજન સાથે, તો આ કેટલું બને. તો સૌથી પહેલો તો શું નક્કી કરવું પડશે, સીમિત પ્રક્રિયક. હવે વિચારો 2 ગુણ્યા 10³ અને આ 1 ગુણ્યા 10³ સીમિત પ્રક્રિયક. ધારો કે તમે જોઈને નક્કી નથી કરી શકતા તો મેં કીધું એમ શું કરવાનું અહીંયા કે 28 ગ્રામ નાઇટ્રોજન લઉં તો વપરાય છે કેટલા ગ્રામ, 6 ગ્રામ. 28. પહેલી શરત શું, સીમિત પ્રક્રિયક માટે સીમિત પ્રક્રિયકની ગણતરી. ચલો હું પેજ તમને જરા પેલા વર બીજા પ્રશ્નો જોઈએ. બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે અને જો રહેતો હોય તો કયા પ્રક્રિયકનું દળ કેટલું હોય. ઓકે, આવું શોધવાનું છે. એટલે આપણે મેં દાખલો શીખવાડેલો જ આવું, પણ છતાં એક વખત ટેલી કરાવડાવી દઉં કે જ્યારે આવું આપ્યું હોય ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું, સીમિત પ્રક્રિયકની ગણતરી. ચલો તો સીમિત પ્રક્રિયકની ગણતરી કરવા કોઈ એકની સાપેક્ષે બીજાનું પ્રમાણ જોઈ લેવાનું. એટલે મેં કીધું એમ 28 ગ્રામ નાઇટ્રોજને 6 ગ્રામ H2 સંપૂર્ણ વપરાય છે. તો મને રકમમાં આપેલો આ કેટલો હતો, 2 ગુણ્યા 10³ ગ્રામ નાઇટ્રોજન હોય ત્યારે કેટલું વપરાય, તો 2 ગુણ્યા 10³ ગુણ્યા 6 અપન 28. કેલ્સી મહારાજને પ્રગટ કરી લઈએ છીએ આપણે અહીંયા. ચાલો કેલ્સીમાં આપણે કરવાનું થશે 2 ગુણ્યા 6 ભાગ્યા 28, 0.42 ગુણ્યા 10³ ગ્રામ H2 વપરાય. એટલે વિચારો 0.42 ગુણ્યા 10³ ગ્રામ H2 વપરાય. મને આપ્યો છે કેટલો, 1 ગુણ્યા 10³ તો વિચારો જોઈએ છે એના કરતાં વધારે આપ્યો છે ને. આ એક આખું છે એટલે આ 0.42 છે, બાકી 10³ તો છે જ. તો એનો અર્થ શું થયો, એકમાંથી 0.42 જેટલું વપરાઈ જાય છે, બાકીનો વધે છે. તો આપેલ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કોણ થઈ જશે, નાઇટ્રોજન. કારણ કે પ્રથમ પૂર્ણ કોણ થઈ જાય, નાઇટ્રોજન. લખી શકો નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે. ચલો તો મારે હવે ગણવાનું શું હતું, ઉત્પન્ન થતા એમોનિયાનું દળ. ઉત્પન્ન થતા NH3 માટે. હવે ઉત્પન્ન થતા NH3 માટે ગણતરી કરવી હોય તો સીમિત પ્રક્રિયક એકવાર નક્કી થઈ જાય, બધી ગણતરી સીમિત પ્રક્રિયકના આધાર થાય. તો 28 ગ્રામ લેતા હતા ત્યારે 34 ગ્રામ બનતું હતું. એટલે લખી શકો કે 28 ગ્રામ નાઇટ્રોજને 34 ગ્રામ NH3 બને. તો મને આપ્યો તો કેટલો, 2 ગુણ્યા 10³ ગ્રામ નાઇટ્રોજન હોય ત્યારે કેટલો બને. ચલો 2 ગુણ્યા 10³ ગુણ્યા 34 ભાગ્યા 28. કેલ્સીમાં કામ કરી નાખીશું આપણે. 2 ગુણ્યા 34 ભાગ્યા 28 એટલે 2.42 ગુણ્યા 10³ ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. ચલો એમોનિયા તો મળી ગયો. પ્રક્રિયામાં
બાકી રહેતો પ્રક્રિયક H2 થાય। તો એનો અર્થ એવો થયો બાકી રહેતું H2 નું દળ ગણવું હોય, બાકી રહેતું હાઇડ્રોજનનું દળ બરાબર આપેલ દળ માઇનસ ઉપયોગી દળ। હવે આપેલ દળ હતું 1 ગુણ્યા 10⁻3। મને ખબર છે કે 28 જ્યારે 2 ગુણ્યા 10⁻³ ગ્રામ નાઇટ્રોજન લઉં ત્યારે વપરાય જતું દળ કેટલું હતું? 0.42 ગુણ્યા 10⁻³ જેટલું હતું। તો હું આમાંથી 10⁻³ કોમન કાઢી લઉં તો વધે 1 - 0.42। હવે 1 - 0.42 કરી નાખું તો 0.58 વધ્યું ને। તો 0.58 ગુણ્યા 10⁻³ ગ્રામ હાઇડ્રોજન બાકી રહેશે। ક્લિયર? બહુ ઈઝી દાખલો છે। આખો દાખલો તમને સ્ક્રીન ઉપર દેખાય છે, ફોટો ક્લિક કરવો હોય તો કરી શકો છો। આ રીતે દાખલો ગણાય, બહુ ઈઝી દાખલો છે। જેને મોલ કન્સેપ્ટ ક્લિયર હશે, સીમિત પ્રક્રિયકનો કન્સેપ્ટ ક્લિયર હશે અને પપ્પુ જેવો લાગશે દાખલો। ડન છે? ચલો તો આપણે આગળ વધીએ છીએ। એના પછી હવે આપણે જોવાનું છે દાખલા નંબર 1.25। વેઇટ કરો એક જ મિનિટ અને ડિલીટ કરી દો પહેલા। ચલ નથી કરો। ક્લિયર? ચલો 1.25 મસ્ત દાખલો ભાઈ, મને બહુ જ ગમે છે આ દાખલો। સારો દાખલો છે, પૂછવા જેવો દાખલો છે, એટલે ધ્યાન આપજો બધા। ચલો સૌથી પહેલા તો 1.25 માં આપણને કહેવા શું માંગે છે? 0.50 મોલ નટુ કોથળી, ના ઈઝી દાખલો છે, મસ્ત છે પણ ઈઝી દાખલો છે। 0.50 મોલ નટુ કોથળી 0.50 મોલ નટુ કોથળી કઈ રીતે જુદા પડે? તો અહીંયા મને Na2CO3 ના સીધા મોલ આપ્યા છે। 0.50 મોલ Na2CO3 અને 0.50 મોલર Na2CO3। તો 0.50 મોલર Na2CO3 નો વ્યાખ્યા મુજબ અર્થ શું કરી શકાય? તો વ્યાખ્યા મુજબ અર્થ એવો થાય કે દ્રાવણનું કદ V0 બરાબર 1 લિટર હશે અને એમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ N2 બરાબર હશે 0.50 મોલ। તો અહીંયા Na2CO3 ના મોલ 1 લિટરમાં ઓગાળેલા કેટલા હશે? 0.50 મોલ। તો જવાબ એટલો આવતો હશે ને? ખબર પડે છે કે નહીં? તો અલગ કઈ રીતે જેવું કીધું છે? તો જનરલી તમે અહીંયા જોવા જાવ તો મને આપેલું છે 0.50 મોલ Na2CO3। 0.50 મોલર Na2CO3 નું દ્રાવણ બનાવો અને વ્યાખ્યા મુજબ અર્થ કરું તો આ દ્રાવણમાં બી નટુ કોથળીના મોલ તો કેટલા હોય? 0.50 જ હોય। તો આ બંને દ્રાવણોની અંદર કોઈ ફરક પડતો નથી। કેમ? Na2CO3 ની મોલારિટી એટલી હોય તો એમાં બી મોલ 0.50 જ થાય, એટલે એનું વજન 106 અણુભાર 106 તો વજન 53 ગ્રામ થવાનું। અહીંયા વજન ગણો તો અહીંયા બી વજન 53 ગ્રામ આવશે અને આ મોલ પરથી વજન ગણો તો પણ કેટલા ગ્રામ આવવાનું? 53 ગ્રામ। આમ બંનેમાં મોલ પ્રમાણે જ્યારે બંનેના જો લખ્યું છે અહીંયા, આમ 0.50 મોલર Na2CO3 ના દ્રાવણની સાંદ્રતા દર્શાવે છે કે જ્યારે 0.50 મોલ એ 0.50 મોલર Na2CO3 ના દ્રાવણમાં હાજર હોય ત્યારે તેનું મોલ પ્રમાણ છે। ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે બંને દ્રાવણો અથવા તો તમને આપેલા બંને વસ્તુ એકબીજાથી અલગ પડતી નથી। આ જનરલી કન્સેપ્ટ છે આખો। સ્પેલિંગ સાચો લખ્યો ખોટો મને નહીં ખબર, પણ સમજી લેવો તમે, મને ઇંગ્લિશ નહીં આવડતું ભાઈ, ચૂપ ખીંચાટ વાત। પણ એક્ઝેક્ટ રકમ શું કહેવા માંગે છે ને શું ખબર પડી એ સમજાયું કે નહીં? આગળ વધીએ। 1.26 પ્રશ્નનો જવાબ છે, જો ડાયહાઇડ્રોજન ગેલ્યુસેક કદનો નિયમ આવડે તો આવડે 10 કદ હાઇડ્રોજન 5 કદ સાથે પ્રક્રિયા કરે પાણીની બાષ્પ કેટલી ઉત્પન્ન થાય? તો મને ખબર છે સમીકરણ શું આવે પહેલા તો H2 વત્તા O2 ઇટ ગિવ્સ H2O। સમીકરણ સંતુલિત કરવા અહીંયા બે વડે ગુણવા પડે। તો સમીકરણ પરથી એવું કહેવાય 2 કદ હાઇડ્રોજન 1 કદ સાથે જોડાઈ અને 2 કદ H2O બનાવે। તો રકમ શું કહે મને કે પાણી 10 કદ લેવાનું
ઓક્સિજન 5 કદ લેવાનું, તો આ કેટલું બને? તો અહીંયા સીમિત પ્રક્રિયક નક્કી કરવા જાઓ તો 2 નું 10 કર્યું, 1 નું 5 કર્યું, એટલે 2 × 5 1 × 5, તો જોઈએ એટલા જ કદ આપ્યા છે કે નહીં? તો અહીંયા સીમિત પ્રક્રિયક મળશે નહીં, એટલે સીધી જ વાત 2 કદ H2 લઉં તો બનતું હતું 2 કદ H2O, તો 10 કદ H2 લેવાય તો આ કેટલું બને? ગુણ્યા 10 કદ જ બનવાનું ને, 2 2 તો 10 10 જ બનવાનું. બહુ ઈઝી છે, જો 10 કદ પાણીની બાષ્પ બને. ક્લિયર? ખાલી મજાક. શું કરો તમારી સાથે? મજાક. તમને બધાને ખબર જ છે. ચાલો તો 1.27 માં આવી જઈશું આપણે. વેરી 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 ઇઝી દાખલા. પાયાના એકમોમાં ફેરવો. પિકોમીટર છે તો એને આપણે મીટરમાં લઈ જવાનું, પિકોમીટર છે મીટરમાં લઈ જવાનું, મિલીગ્રામ છે તો એને ગ્રામમાં લઈ જવાનું. ક્લિયર? ગ્રામમાં લઈ ગયા, પણ 1 ગ્રામ એટલે સોરી કિલોગ્રામમાં, મિલીગ્રામને શેમાં લઈ જવાનું છે? કિલોગ્રામમાં. એટલે એસા એકમમાં ફેરવી દેવાના, ટ્રાન્સફર કરવાના, ઓન જ શીખવાડવાનો. ચાલો તો હવે જોવાનો છે આપણે 1.28. મસ્ત દાખલો બેટા, ખાસ ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી ફોર નીટ JEE. નીટ JEE માં આવા દાખલા પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. 1.28 માં નીટ JEE માટે મોસ્ટ આઈએમપી જનરલી આવા પ્રશ્નો ઘણી વખત એમાં પૂછાય છે કે નીચેનામાંથી શેમાં સૌથી વધારે પરમાણુઓ હશે, એટલે આમાં રહેલા સૌથી વધુ પરમાણુ શેમાં? જો નીટ JEE માં જ્યારે પૂછાય ને બેટા, ત્યારે તમારે છે ને 4 માર્ક્સનો MCQ હોય ને 1 મિનિટમાં ક્લિયર કરવાનો હોય, તો એના માટેની શોર્ટ પદ્ધતિ આપણે પહેલા શીખીએ. એટલે શું શીખીએ? SP. SP એટલે શોર્ટ પદ્ધતિ. ચલો શોર્ટ પદ્ધતિ શું થશે આની? તો શોર્ટ પદ્ધતિ સાંભળજો. હવે તમારે આવી રીતે ગણવાનું. જો મને કોણ કોણ આપ્યું છે? ગોલ્ડ, સોડિયમ, લિથિયમ અને Cl2. પેલા તો ગોલ્ડમાં વજન આપ્યું છે 1, સોડિયમનું વજન, હા આમાં તમને અણુભાર અહીંયા નથી લખ્યા, ચોપડી છે એટલે, બાકી જ્યારે તમે પરીક્ષામાં હશો ત્યારે તમને લખેલા જ આપશે કે ગોલ્ડનું 197 થાય, સોડિયમ 23, લિથિયમ 7 અને ક્લોરીન 35.5. 1 ક્લોરીન 35.5. Cl2 આખાનું કેટલું થાય? તો 71 થાય. ક્લિયર? તો જો હું પહેલું કામ શું કરું, આવી રીતે ગણવાનું તમને ઈઝી પડે. ગોલ્ડ 1, વજન પેલા બધાના લખી નાખો, સોડિયમનું 1, લિથિયમનું 1 અને આખા ક્લોરીનનું બી કેટલું? 1. ભાગ્યા એમનું આણ્વીય દળ એટલે 197, ભાગ્યા આણ્વીય દળ એટલે 23, ભાગ્યા 7 અને ભાગ્યા 71. તો આ મને મળી જશે ગોલ્ડના મોલ. પણ અહીંયા ગોલ્ડ, સોડિયમ અને લિથિયમ આ ત્રણે પરમાણુ છે, Cl2 અણુ છે. મને એવું પૂછ્યું છે શેમાં પરમાણુ વધારે છે. હવે પરમાણુ જોઈતા હોય તો આ આખા Cl2 ના મોલ મળ્યા ને, એમાં રહેલા ક્લોરીન પરમાણુ કેટલા? 2. તો આ આખાના ક્લોરીનના જેટલા મોલ હોય એને મલ્ટીપ્લાય 2 કરવા પડશે, તો મને એમાં રહેલા ક્લોરીન પરમાણુની સંખ્યા મળે. પડે છે ખબર? તો મલ્ટીપ્લાય 2 કરી દો. તો પહેલા તો છે ને આ મોલ, હવે ગુણ્યા એવોગાડ્રો આંક, ગુણ્યા એવોગાડ્રો આંક, ગુણ્યા એવોગાડ્રો આંક, ગુણ્યા એવોગાડ્રો આંક, ગુણ્યા એવોગાડ્રો આંક. પહેલા તો છે ને બધાને એક સરખા ફોર્મમાં લાવવા માટે 2 ભાગ્યા આ છે તો આને 35.5 કરી દો. તો હવે જરા જોશો અહીંયા તો શું દેખાય? આ 1 ભાગ્યા 197 થઈ ગયું, આ 1 ભાગ્યા 23 થઈ ગયું, આ 1 ભાગ્યા 7 અને આ 1 ભાગ્યા 35.5. ગુણ્યા એવોગાડ્રો આંક કરી દો એટલે પરમાણુની સંખ્યા થઈ ગઈ. પણ આખું આપણે કરવાની જરૂર નથી, નીટ JEE માં આખું નહીં કરવાનું, આના પરથી જ વિચારવાનું. હવે તમને બધાને ખબર છે છેદ મોટો તો જવાબ નાનો, તો સૌથી નાનો જવાબ જેનો છેદ સૌથી મોટો એમાં, એટલે સૌથી નાનો જવાબ આનો, એટલે સૌથી ઓછા પરમાણુ શેમાં હોય? ગોલ્ડમાં. જેનો છેદ સૌથી નાનો એમાં સૌથી વધુ પરમાણુ, સૌથી વધુ પરમાણુ શેમાં હશે? લિથિયમમાં. તો આપણો જવાબ થઈ જશે અહીંયા લિથિયમ. મેં આ શોર્ટ પદ્ધતિ શીખવાડી. ક્લિયર? ધારો કે આને ક્રમમાં ગોઠવવાના હોય તો સૌથી વધુ લિથિયમ, એના પછી આવશે સોડિયમ, એના પછી આવશે ક્લોરીન અને ક્લોરીન પછી આવશે ગોલ્ડ. એટલે મારે ધારો કે ક્રમમાં લખવું હોય તો 1 ગ્રામ લિથિયમમાં પરમાણુ સૌથી વધુ હોય, એના કરતાં ઓછા હોય 1 ગ્રામ સોડિયમમાં, એના કરતાં ઓછા હોય 1 ગ્રામ ક્લોરીનમાં અને એના કરતાં ઓછા હોય 1 ગ્રામ ગોલ્ડમાં. આ પરમાણુની સંખ્યાનો ક્રમ થઈ ગયો. પરમાણુની
સંખ્યાનો ક્રમ. જનરલી પેમ્ફલેટમાં થોડી ગણતરી ખોટી આપી છે એટલે હું અહીંયા તમને કહી દઉં કે 1 ગ્રામ Cl2 માટે તો 1 ગ્રામ Cl2 માટે Cl2 નું આણ્વીય દળ, તો Cl2 નું આણ્વીય દળ કેટલું થાય 71. તો સૌથી પહેલા ગોતી લઉં Cl2 ના મોલ બરાબર Cl2 નું વજન ભાગ્યા નું આણ્વીય દળ એટલે 1/71 કરી નાખીએ એટલે અહીંયા જવાબ આવશે 1/71 0.1408 આટલા મોલ થયા કોના Cl2 ના. તો એમાં રહેલા Cl પરમાણુની સંખ્યા ગણવા. સાંભળજો, મારે પરમાણુની સંખ્યા ગણવાની છે, અણુની નહીં. તો પરમાણુની સંખ્યા ગણવી હોય તો Cl પરમાણુની સંખ્યા બરાબર શું લખાય? તો Cl2 માં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? તો મેં તમને આગળ આવું શીખવાડ્યું છે કે આ મોલ આખા Cl2 ના છે, એમાં રહેલા ક્લોરીન કેટલા હોય 2, આખાના મોલ એટલા, તો એમાં રહેલા દરેક પરમાણુના મોલ બી એટલા જ થાય એટલે એક ક્લોરીનના બી એટલા અને બીજા ક્લોરીનના બી એટલા. તો ક્લોરીન પરમાણુની સંખ્યા ગણવી હોય તો ક્લોરીન પરમાણુની સંખ્યા 2 ગુણ્યા Cl2 ના મોલ અને ગુણ્યા એવોગાડ્રો નંબર એટલે 2 ગુણ્યા 0.1408 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરી નાખવાની. બસ આનું કેલ્સી મારી દો, જે આવે જવાબ. પેમ્ફલેટમાં મિસ્ટેક છે, પેમ્ફલેટમાં સુધારી તો નહીં શકાય, પણ પેમ્ફલેટમાં અહીંયા ગણતરીમાં થોડા લોચા છે. ક્લિયર? બાકી બધાની તો સિમ્પલ છે યાર. જો બાકી બધાની હું તમને બતાવી દઉં. ગોલ્ડ 1 ગ્રામ કીધું હતું, વજન 1 ગ્રામ, એનું આણ્વીય દળ 197, 1/197 એટલે સીધા ગોલ્ડના મોલ. તો 1 ગ્રામ ગોલ્ડમાં પરમાણુની સંખ્યા, તો જેટલા મોલ ગોલ્ડના એટલા એમાં રહેલા પરમાણુ, કારણ કે એ પરમાણુ સ્વરૂપે હોય, ગુણ્યા એવોગાડ્રો નંબર જ કર્યા જ ખાલી. જો ડન, 3 માં એ રીતે થાય. આમાં થોડી રીત બદલાશે કારણ કે પરમાણુ કીધા હતા એટલે. અહીંયા આ લોકોએ જે ગણ્યું છે ને એ પરમાણુ નથી, અણુની સંખ્યા છે. ઓકે, સો ડોન્ટ વરી, મેં શીખવાડી દીધું તમને. ચલો તો 1.29 તરફ આગળ વધીએ આપણે. તો હવે આપણે જોવાનું છે દાખલા નંબર 1.29. એક દ્રાવણમાં ઇથેનોલના મોલન્સ 0.040 છે. કોના મોલન્સ? ઇથેનોલના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ 0.040 છે. તો તે ઇથેનોલની પાણીમાં મોલારિટી કેપિટલ M ગણો. મોલારિટી મારે ગણવાની છે, કોઈ વાંધો નહીં. પાણીની ઘનતા D ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આ દાખલો છે બહુ ઇઝી, પણ ધ્યાન રાખશો તો આવડશે. કેમ? ચલો, વ્યાખ્યા મુજબ 1 લીટર પાણી વ્યાખ્યા મુજબ ગણતરી કરવી છે મારે, કારણ કે મને બીજો કોઈ ઉલ્લેખ નથી કર્યો એટલે મારે હવે આખો દાખલો વ્યાખ્યા મુજબ ગણવાનો થશે. તો 1 લીટર પાણીની 1 લીટર પાણી વ્યાખ્યા મુજબ લેતા પાણીની ઘનતા 1 હોવાથી વેઇટ ઓફ H2O, પાણીનું વજન કેટલું થઈ જાય? 1 લીટર છે તો 1 કિલોગ્રામ થઈ જાય, કારણ કે સમકક્ષ એકમમાં એટલે 1000 ગ્રામ પાણી કહેવાય. પડે છે ખબર? જો પાણી 1000 ગ્રામ હોય તો પાણીના મોલ, નંબર ઓફ H2O એટલે પાણીના મોલ ઇઝ ઇક્વલ ટુ પાણીનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ એટલે 1000 ભાગ્યા 18 એટલે 55.55 મોલ પાણી થયું. હવે મારી પાસે ઇથેનોલના મોલન્સ હતા, તો ઇથેનોલના મોલન્સ ઓફ ઇથેનોલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ઇથેનોલના મોલ ભાગ્યા ઇથેનોલના મોલ ગુણ્યા પાણીના મોલ. ક્લિયર? ચલો ગણતરી કરીએ આપણે. તો ઇથેનોલના મોલન્સ હતા 0.040 ઇઝ ઇક્વલ ટુ ઇથેનોલના મોલ તો મને નહીં ખબર, કંઈ વાંધો નહીં. તો નંબર ઓફ ઇથેનોલ ભલે એમનેમ રહ્યા, પણ ગુણ્યા અહીંયા ગુણ્યા પાણીના મોલ કેટલા હતા? 55.55. ચલો આને સામે લઈ લો. તો 0.040 ગુણ્યા
નંબર ઓફ ઇથેનોલના મોલ અને આ ગુણ્યા જ છે ને, સોરી એ નીચે ગુણ્યા ના આવે ને યાર, બંનેના મોલનો સરવાળો આવે. સો પ્લસ એટલે આ પ્લસ સામે જશે એટલે આ પ્લસ 55.55 ગુણ્યા 0.40 ઇઝ ઇક્વલ ટુ એન ઇથેનોલ, એટલે ઇથેનોલના મોલ. એવું કરો, આ 0.040 ઇથેનોલના મોલ છે ને એને સામે લઈ લો, તો 55 ગુણ્યા 40 0.40 વધશે, 55.55 ગુણ્યા 0.40 22.22 આવ્યું, ઇઝ ઇક્વલ ટુ સામે વધશે ઇથેનોલના મોલ માઇનસ 0.040 ઇથેનોલના મોલ. એટલે એનો અર્થ એવો થયો એક આખા મોલમાંથી આટલા મોલ બાદ કરી દો તો વધે કેટલા, 1 માઇનસ 0.040 0.96, એટલે 0.96 મોલ ઓફ ઇથેનોલ ઇઝ ઇક્વલ ટુ 22.22 અને છેદમાં જવા દો તો ઇથેનોલના મોલ બરાબર શું લખાય, 22.22 ભાગ્યા 0.96. ચલો પેલા એ કરી નાખે, 22.22 ભાગ્યા 0.96 23.14. આ ઇથેનોલના મોલ આવે તો બોલો વજન ઓફ ઇથેનોલ, એમાં ઇથેનોલનું વજન કેટલું થાય, તો ઇથેનોલના મોલ ગુણ્યા ઇથેનોલનું આણ્વીય દળ. ઇથેનોલ એટલે C2H5OH, 12 દુ 24, હાઇડ્રોજન 5 ને 1 6 અને 16, 16 ને 4 20 ને 20 40 ને 6 46, 23.41 ગુણ્યા 46 કરી નાખો, 23.41 ગુણ્યા 46 કરી નાખો એટલે જવાબ એ સોરી કંઈક મિસ્ટેક કરી મેં, 23.14 ગુણ્યા 46, ના કોઈ મિસ્ટેક નહીં કરી ભાઈ, 1064.44 ગ્રામ. ચલો ઇથેનોલનું વજન મળી ગયું. મારે ગણવાનું શું હતી એની મોલારિટી, બહુ ઇઝી છે, બીજું પેજ લઈ લઉં છું પણ આપણે કદમાં થોડું નાનું રાખીશું એટલે વાંધો ના આવે, ગણતરી ફાવે મને બી અને તમને બી દેખાય. ચાલો જોજો, ઇઝી જ છે એટલે બહુ વાંધો નથી, ટેન્શન ના લેતા. હવે મારે ગણવાના હતા મોલારિટી ઓફ ઇથેનોલ, તો ઇઝ ઇક્વલ ટુ ઇથેનોલનું વજન ગુણ્યા 1000 છેદમાં ઇથેનોલનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. પણ દ્રાવણનું કદ તો મેં વ્યાખ્યા મુજબ 1 લીટરે લીધું હતું ને, 1 લીટર લઈ લો તો ઇથેનોલનું વજન કેટલું હતું જુઓ તો જરા, 1064.44. બરાબર, પેલી સ્ટીકી નોટ્સ ગોતવી પડશે. હા કેટલું હતું, 1064.44 ગુણ્યા 1000 કરી નાખો, છેદમાં એના આણ્વીય દળ 46 અને દ્રાવણનું કદ 1 લીટર એટલે 1000 મિલી લખાય, એટલે આ તો ગયું જ. 1064 ભાગ્યા 46 કરી દો ને, સોરી 1064.44 છે ને, ડિવાઇડેડ બાય કંઈક મિસ્ટેક થઈ પરથી, 1064.44 ડિવાઇડેડ બાય 46, 23.14 મોલર. ખાલી છેલ્લે મોલારિટી શોધવા માટે મેં સ્ટેપ નવું કર્યું, બાકી ખબર પડે એવું જ છે. એ જો તમને જવાબ બતાવી દઈએ, 23.14 આવે છે એટલે આપણે અહીંયા જુઓ તો કંઈક પોઈન્ટમાં મિસ્ટેક કરી છે કે, મને કેમ એવું લાગ્યું આપણે પોઈન્ટમાં ક્યાંક મિસ્ટેક કરી. મોલન્સ 0.040 હતા ને, એક વખત કેલ્સી જરા ફરથી મારે ટેલિકાસ્ટ કરવું પડશે, ક્યાંક પોઈન્ટમાં એક નાની એવી મિસ્ટેક છે આપણી ગણતરીમાં, તમે જોઈ લેજો તો બી તમને ખ્યાલ આવી જશે, પણ તેમ છતાં હું ચલો બતાવી દઉં છું. 22.22 છે ને, પહેલાં તો એ આવી જાય છે કે નહીં, 55.55 મલ્ટીપ્લાય 0. હા જો અહીંયા રહી ભૂલ, 0.040 છે.
હા તો હવે હું ગણતરી નથી કરતો, હવે તમે સુધારી લેજો બરાબર. મારે એક મિસ્ટેક થઈ ગઈ હતી, આ 0.040 લખવાનું તેની જગ્યાએ મેં 0.40 લખી નાખ્યું હતું. બાકી જવાબ તો આવી જ જાય છે. મેં કીધું એમ આપણે જે મોલારિટી છે એ જવાબ કેટલો આવ્યો હતો 23 ની જગ્યાએ 1 પોઈન્ટ આ બાજુ ખસી જશે એટલે 2.314 થઈ જશે ને. ડન. હવે એટલું તો કરી નાખવું યાર, થોડુંક સ્પીડમાં કામ કરતા હોય એટલે આવું ભાઈ નાની મોટી ભૂલો થાય, ભૂલચૂક લેવા દેવા. ઓકે ચલો આગળ વધીએ છીએ. એટલે 1 પોઈન્ટ આ બાજુ આવી જશે એટલે 2.314 આપણે આવી જશે. ડન. ક્લિયર છે અહીંયા સુધી? ફાઇનલ. તો એવું કરીએ આજના લેક્ચરમાં આપણે 1.29 સુધી રાખીએ છીએ. બાકી જોઈએ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે ચલો બાય.